સુરતમાં ચોંકાવનારી દુષ્કર્મ ફરિયાદ। સુરતના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી લોહીલુહાણ હાલતમાં છોડી ભાગી જનાર નરાધમને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ઉમરપાડા વિસ્તારમાં હવે ગુનેગારો અને પોલીસનો થોડો ઓન ના રહ્યો હોય તેમ છાસવારે ગુણખોરોએ માઝા માણી છે। હત્યા, લૂંટ, મારામારી, દુષ્કર્મ જેવી ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું। ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઈસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાની હવસ સંતોષવા તેણે બળજબરીપૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેને લઈને તે લોહી લુહાણ થઈ ગઈ હતી। પોતાની હવસ સંતોષી નરાધમ ભાગી ગયો હતો। સવારે ભોગ બનનારી બહેન આવતા તેણે પોતાની બહેનને લોહીલુહાણ હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર ઘટનાની જાણ તુરંત ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ભોગ બનનાર યુવતી અને તેના પરિવારજનોના નિવેદનો લેતા સામે આવેલું કે મુકેશ દેવસિંહ વસાવા નામના ઈસમે એકલતાનો લાભ લઈ આ કૃત્ય કરેલું છે। મુકેશને ગામ છોડી ભાગવાનો મોકો મળે એ પહેલાં જ પોલીસ તેના કોલર સુધી પહોંચી ગઈ હતી। પોલીસે આરોપીને દબોચી કડક પૂછપરછ કરતા નરાધમને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। શું તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગતા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો।